થયું એવું પ્રિયજનો કે એક દિવસ શ્રીનાથજીના દર્શન કરવા જતીપુરામાં બીરબલ આવ્યા. અકબરના રાજ્યમાં જે બીરબલ હતા, અકબરના નવરત્નોમાં બીરબલ આવ્યા. અને હવે કારણ કે બીરબલના ગુરુ શ્રી ગુસાઈજી હતા, श्रीनाथ दर्शन કર્યા પછી વિનંતી કરી કે कृपानाथ मुझको गुसाई जी के दर्शन करने हैं. गुसाई जी कहाँ विराज रहे हैं? श्री गिरधर जी ने बात करी, એટલે કે શ્રી गुसाई जी ना मोटा लाल जी ने. अरे बीरबल क्या बताएं, ये कृष्णदास अधिकारी हैं, उन्होंने तो श्री गुसाई जी को श्रीनाथ जी की सेवा से विमुख किया है और 6 महीने से इस मंदिर में आप पधारे ही नहीं है. वहाँ दूर चंद्र सरोवर परासवली में आप विराज रहे हैं और श्रीनाथ जी का विरह का अनुभव कर रहे हैं. अरे गिरधर जी क्या बात कर रहे हो आप? यदि ऐसा था तो आपने मुझे पहले क्यों नहीं बताया? અને ત્યાં તો બીરબલ એટલા બધા વ્યાકુળ થઈ ગયા છે કે આખી સેના મથુરાની બોલાવી જતીપુરા અને આજ્ઞા નિર્દેશ આપ્યા છે કે આજે ને આજે કૃષ્ણદાસ અધિકારીને બંધ કરો અને જેલમાં કારાગૃહમાં એને બંદી બનાવીને પૂરી નાખો. અને આ તો કારણ કે એટલા મોટા હોદ્દેદાર હતા એટલે સૈનિકો 500 સૈનિકો આવ્યા કૃષ્ણદાસને લેવા માટે એક બીરબલને અવાજ ઉપર. અને 500 સૈનિકો આવ્યા અને કૃષ્ણદાસજીને ભરીને મથુરાના કારાગૃહમાં લઈ ગયા. અને કારણ કે હવે શ્રી કૃષ્ણદાસજી હટી ગયા હતા એટલે શ્રી गिरधरजी ઘોડા પર દોડતા શ્રી गुसाई जी પાસે આવ્યા. विनती करी, काका जी आपसे विनती है, बाप पधारो श्रीनाथ जी के मंदिर में, कि जो कृष्णदास जो आपको श्रीनाथ जी की सेवा से विमुख कर रहे हो तो वाकु हमने कारागृह में बंद करवा दियो है और याली अब आप बेगी पधारो और श्रीनाथ जी की सेवा करो. आपे કહ્યું કે શું વાત કરો છો? આપે આવો તો કેવો અપરાધ કર્યો गिरधरजी? આપે કૃષ્ણદાસજીને કારાગૃહમાં પૂર્યા, એક વલ્લભના સેવકને આપે કારાગૃહમાં પૂર્યા. વિચાર કરો વૈષ્ણવ, કેવા કૃપાળુ શ્રી ગુસાઈજી હતા. 6 મહિના માટે સેવાથી દૂર રાખ્યા છતાં એટલી બધી કૃપા શ્રી ગુસાઈજીની આ કૃષ્ણદાસ ઉપર, કારણ કે महाप्रभु जी सेवक છે. अरे महाप्रभु जी के सेवक हैं गिरधर जी वो और श्रीनाथ जी के अधिकारी हैं. गिरधरजी ने एम કે ગુસાઈજી પ્રસન્ન થશે અને પધારશે પાછા મંદિરમાં, પણ ગુસાઈજીએ તો ઉલટો વાર गिरधरजी પર જ કર્યો કે અરે તમારી મતિ ક્યાં મારી ગઈ? તમે એક વલ્લભના એવા નિજ સેવક તમે જેલમાં પૂરો છો. ને આજ્ઞા કરી છે कि अब तो जब कृष्णदास आएगा तभी मैं भोजन करूंगा. જ્યાં સુધી કૃષ્ણદાસ નહીં આવે શ્રીનાથજીના મંદિરમાં પાછા, ત્યાં સુધી હું અન્નનો એક પણ દાણો લેવાનો નથી. એટલે દોડતા જાઓ અને કૃષ્ણદાસને પહેલા છોડાવડાવો ત્યાંથી. અને આ શ્રી गिरधरजी અને બીરબલ પાછા ગયા છે મથુરામાં અને જ્યાં કહ્યું છે કે દેખ કૃષ્ણદાસ, વિચાર કરે ગુસાઈજીની કૃપાનું કે તે તો ગુસાઈજી સાથે આવું ખોટું કર્મ કર્યું અને આવે તે નીચ હરકત કરી, છતાં ગુસાઈજી એટલા બધા કૃપાળુ છે કે એવી આજ્ઞા કરે છે કે જબ મેરો કૃષ્ણદાસ આયેગો તભી મેં ભોજન કरूंगा. અને હવે તો કૃષ્ણદાસજીને પોતાની ભૂલનો અહેસાસ થયું છે કે હા મારાથી ભૂલ થઈ ગઈ. રડતા જાય છે, ચોધાર અશ્રુ વહાવી રહ્યા છે અને ઘોડા પર સવાર થતા દોડતા પાછા ચંદ્ર સરોવર શ્રી ગુસાઈજીના દર્શન માટે કૃષ્ણદાસજી આવ્યા છે. અને આવતા જ સાષ્ટાંગ દંડવત કરી છે, કૃપાનાથ મારાથી ભૂલ થઈ ગઈ, હવે આપ મારી વિનંતી સ્વીકારો અને પાછા શ્રીનાથજીના મંદિરમાં પધારો. દિવસ હતું પ્રિયજનો, એ કસુંબા છઠનો દિવસ, અષાઢ મહિનો હતો. અને કારણ કે કસુંબી રંગ એ સંયોગનો રંગ છે, એ મિલનનો રંગ છે, એટલે આજે પણ પુષ્ટિ માર્ગમાં કસુંબા છઠને રથયાત્રા પછી જે છઠ આવે છે એને આજે પણ આપણા ત્યાં સંયોગોત્સવ તરીકે મનાવવામાં આવે છે. કારણ કે એ દિવસ હતું કે જે દિવસે શ્રી ગુસાઈજી 6 મહિના પછી પાછા શ્રીનાથજીના મંદિરમાં પધાર્યા. અને જ્યાં હવે શ્રીનાથજી શ્રી ગુસાઈજી ધીમે કરતા ઉપર ચડી રહ્યા છે, આ કૃષ્ણદાસજીએ તો જ્યાં રડવાનું સ્ટાર્ટ કર્યું રોકાતા જ નથી, રડતા જાય છે. કારણ કે એટલો મોટો અપરાધ ગુસાઈજી સાથે કર્યો એમને ભાન થઈ ગયું છે. અને જ્યાં ધીમે કરતા આ પધાર્યા છે અને જ્યાં શ્રીનાથજીના દર્શન ખુલ્યા કસુંબી વસ્ત્રમાં અને કસુંબી કુલ્હેમાં, જ્યાં અમને દર્શન થયા છે અને ત્યાં કૃષ્ણદાસજી શ્રી ગુસાઈજી અને શ્રીનાથજીને સાથે જોતા જોરથી બોલી ઉઠ્યા છે, બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી, ગોવર્ધન નાથ કી. રડતા
જાય છે અને પાછી સાષ્ટાંગ દંડવત કરી, અરે કૃપાનાથ, હું તો પામર જીવ છું, હું તો પાપી છું, પણ આપે મારા ઉપર કૃપા કરી અને એટલા કૃપાળુ છો, એટલા કૃપાળુ છો. અને ત્યાં આનંદમાં ને આનંદમાં પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપાની જે હસ્ત દે માથે, આ કીર્તન શ્રી ગુસાઈજીને સન્મુખ ત્યાં કૃષ્ણદાસજી ગાય. આ કીર્તન આ બધાને ખબર જ છે પ્રિયજનો. આજે પણ જ્યારે જ્યારે વલ્લભ કુળ તમારા ઘરે પધારે છે, આ બધા આરતી વખતે શું ગાવ છો? શું ગાવ છો? દ્રઢહીને ચરણને કેરો ભરોસો. બધાએ કો દુનિકો ગાવ છો. શું ગાવ છો? જોરથી અવાજ નથી આવતો. ખૂબ સરસ. તો એ જ કૃષ્ણદાસજીના અનુસંધાનમાં આજે પણ આપણે સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ આ કીર્તન ગાય છે. પુષ્ટિ માર્ગના પ્રિયજનો પ્રથમ 4 આચાર્યો, એવું નથી થયું કે પુષ્ટિ માર્ગના આ 4 આચાર્યોને કોઈ ખભે લઈ ગયો હોય, કોઈ ખભે લઈ જઈને કોઈ આમનો અગ્નિ સંસ્કાર કરે. શ્રી મહાપ્રભુજી, શ્રી ગોપીનાથજી, શ્રી ગુસાઈજી અને શ્રી ગિરધરજી, આ 4 બાળકો એવા થયા કે જે સદેહ પધાર્યા. કોઈએ એમને લઈ જવા ન પડ્યા. એટલા માટે હવે સમય થઈ ગયું છે પ્રિયજનો કે હવે શ્રી ગુસાઈજી લીલામાં પધારે. અને એ તો જ્યાં એ દિવસ આવ્યું છે, ખૂબ જ દુઃખદ દિવસ બધા સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિ માટે, કે હવે તો આપણા બધાના ગુરુ, આપણા બધાના પ્રાણ પ્યારા એવા શ્રી ગુસાઈજી પધારી જશે. અને શ્રી ગુસાઈજીની સાથે શ્રી ગિરધરજી પણ આવ્યા છે અને શ્રી ગોવિંદ સ્વામી પણ આવ્યા છે. બધા વૈષ્ણવો આપની પાછળ આવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ શ્રી ગુસાઈજી બધાને રોકી દે છે કે હવે આની આગળ કોઈ ન આવશો. અને એની આગળ કેવલ શ્રી ગિરધરજી, શ્રી ગુસાઈજી અને ગોવિંદ સ્વામી, અષ્ટસખામાંના એક ગોવિંદ સ્વામી જે હતા, આ 3 લોકો જ ધીમે ધીમે કરતા શ્રી ગિરિરાજજીની તળેટીમાં વિચરણ કરી રહ્યા છે. અંધકારનો સમય છે, સાંજનો સમય હતો અને એવું લાગતું હતું કે જાણે પુષ્ટિ માર્ગનું સૂર્ય ઢળતું હોય. પુષ્ટિ માર્ગનું જે માર્તંડ છે, પુષ્ટિ માર્ગનું જે સૂર્ય કે જેનાથી પુષ્ટિ માર્ગ આટલું ખીલ્યું હતું, 72 વર્ષ આ ભૂતલ ઉપર બિરાજ્યા શ્રી ગુસાઈજી. અમુક લોકો કહે છે 70, અમુક લોકો કહે છે 72, આમાં અલગ અલગ મત છે. જોકે પણ એવું લાગતું હતું કે જાણે શ્રી ગુસાઈજી એટલે કે પુષ્ટિ માર્ગનું માર્તંડ, પુષ્ટિ માર્ગનું એ પરમ પવિત્ર, એ પરમ પ્રદીપ્ત, એ તેજ સૂર્ય સમાન, એ જાણે હંમેશા માટે હવે બધાને છોડીને જવાનું હતું. અને જ્યાં ધીમે ધીમે કરતા પ્રિયજનો શ્રી ગુસાઈજી પધારી રહ્યા છે. મુખારવિંદનો એ સ્થાન આવ્યો શ્રી ગિરિરાજજીમાં, કે જ્યાં આજે આપણે બધા દૂધ ચઢાવીએ છીએ. એ સ્થાનમાં પધારીને શ્રી ગુસાઈજીએ श्री गिरधर जी ने आज्ञा करी कि गिरधर जी तुम यहीं रुक जाओ, क्योंकि अभी तुमको श्रीनाथ जी की बहुत सेवा करनी है और अभी तुमको ये मार्ग को बहुत प्रचार करना है. पहले अब या लाइन से आगे आप मत पधारियो, या से आगे आप मत पधारियो. અને એવું કહીને શ્રી ગુસાઈજી પોતાનો આ ઉપરનો શ્રી ગિરધરજીને આપ્યો કે જો હવે હું તો પધારું છું, પણ હવે પછીની જે પણ ક્રિયાઓ હોય, અગ્નિ સંસ્કાર હોય કે દશા હોય કે દ્વાદશા હોય, એ બધી આપ આ ઉપરનાની કરજો. અને ધીમે કરતા પ્રિયજનો, આપણા બધાના પ્રાણ પ્યારા અને આપણા બધાના પરમ આરાધ્ય પરમ ગુરુ એવા શ્રી ગુસાઈજી હંમેશા માટે, કાયમ માટે શ્રી ગિરિરાજજીની શિલાની અંદર પધારી ગયા અને સાથે લઈ ગયા ગોવિંદ સ્વામીને. ગોવિંદ સ્વામી અને શ્રી ગુસાઈજી બંનેઓએ સાથે લીલા કરી. અને આજે પણ એ સ્થાન છે મુખારવિંદની પાસે, સુંદર શિલા. કદાચ આપકોનું ધ્યાન પડ્યું હોય, મુખારવિંદમાં આપણે જ્યાં દૂધ ચઢાવીએ છીએ એની રાઈટમાં, એના જમણી તરફ એક આવો ગુલાબી સ્તંભ છે. એમાં લખ્યું છે કે ગોવિંદ સ્વામી કી સમાધિ સુંદર શિલા. અને એ જ સ્થાન છે પ્રિયજનો કે જ્યાં શ્રી ગુસાઈજી અને જ્યાં શ્રી ગોવિંદ સ્વામી કાયમ માટે સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિને સોનું મૂકીને હંમેશા માટે આપણા બધાની વચ્ચેથી ત્યાં ઉત્તરોહિત થઈ ગયા છે. અને જ્યાં સાંજનો રાત્રિનો સમય હતો અને જ્યાં બીજા દિવસ સવાર થઈ છે, બધા વૈષ્ણવને થાય છે કે અરે ગુસાઈજી ક્યાં પધાર્યા, મંગળા આરતીમાં ન બિરાજતા હતા, ક્યાં પધાર્યા. ગિરધરજીએ આગે કરી, અરે આપણા ગુસાઈજી તો, આપણા શ્રી વિઠ્ઠલનાથજી તો હવે હંમેશા માટે આપણને બધાને છોડીને કાયમ માટે ઠાકોરજીને જે નિત્ય લીલા છે એમાં આપ તિરોહિત થઈ ગયા છો. અને પ્રિયજનો, આપ માનશો નહીં, પણ જ્યાં આ વાત વૈષ્ણવે સાંભળી
છીત સ્વામી અને ચતુર્બુદ્ધદાસજી, આ બે અષ્ટસખાઓને એટલો દુઃખ થયો, એટલો બધો દુઃખ થયો કે અરે અમારા ગુસાઈજી કાયમ માટે પધારી ગયા અમને બધાને છોડીને. આપ માનશો નહીં પ્રિયજનો, પણ આ બંને સખાએ ત્યાં ને ત્યાં પોતાની દેહ છોડી નાખી કે જો શ્રી ગુસાઈજી જ ન હોય અમારા જીવનમાં તો જીવાથી અમને શું ફાયદો છે? તો આવું સુસ્ત જીવન જીવવાથી અમને શું લાભ થઈ શકે છે? અને કેવલ સમાચાર સાંભળતા એટલો પ્રેમ શ્રી ગુસાઈજી કરતા હતા આ છીત સ્વામી અને ચતુર્બુદ્ધદાસજી કે ત્યાં ને ત્યાં કેવલ આ સમાચાર સાંભળ્યા કે ગુસાઈજી લીલા કરી ગયા છે, એટલો દુઃખ થયો કે ત્યાં ને ત્યાં આ પોતે લીલા કરી ગયા, પોતે ત્યાં દેહ છોડી છે અને પોતે પણ સ્વધામ પધાર્યા છે, ગોલોકધામ પધાર્યા છે. અને આવી રીતે પ્રિયજનો શ્રી ગુસાઈજી પધારી ગયા આપણને બધાને છોડીને. પણ કારણ કે કૃપાળુ નહીં, પણ આપ કોણ હતા? પરમ કૃપાળુ. એટલે એવું નથી કરી ગયા કે વૈષ્ણવ સૃષ્ટિને સૂનું કરી ગયા. આજ્ઞા કરી છે કે હું ભલે પધારી જાઉં પણ એવી 4 વસ્તુઓ છે કે જેમાં હું કાયમ બિરાજીશ. અને આ ચારેયમાંથી જો કોઈ એકનો પણ આશ્રય આ કલયુગના વૈષ્ણવને થઈ જાય તો નિશ્ચિત રૂપે હું સાક્ષાત્કાર મારો એમાં જરૂર કરાવીશ. આ કઈ 4 વસ્તુઓ? પહેલી એ આપના બેઠકજી, શ્રી ગુસાઈજીના 28 બેઠકજી અને શ્રી મહાપ્રભુજીના 84 બેઠકજી. કોઈ પણ એક બેઠકજીમાં તમારું મન લાગી જાય પ્રિયજનો તો નિશ્ચિતપણે શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી આપને સાક્ષાત્કાર કરાવશે અને કરાવશે જ, એમાં કોઈ શંકા નથી. બીજું સ્થાન આપની ચરણ પાદુકા. પાદુકાજી જે શ્રી ગુસાઈજીના બિરાજે છે અલગ અલગ જગ્યાઓ પર, જતિપુરા હોય કે કામવન હોય કે ગોકુળ હોય કે નાથદ્વારા હોય, પાદુકામાં હું કાયમ બિરાજીશ. ત્રીજું, મારા હસ્તાક્ષરમાં હું કાયમ બિરાજીશ અને મારા ગ્રંથોમાં હું કાયમ બિરાજીશ. અને ચોથો, મારા વલ્લભકુળમાં પણ હું કાયમ બિરાજીશ. એટલે આમાંથી ચારેયમાંથી જો કોઈ એકનો પણ આશ્રય થઈ જાય તો સમજી લો એ મહાપ્રભુજી અને ગુસાઈજી આજે પણ આ બધાની વચ્ચે અહીંયા છે ને અહીંયા જ બિરાજમાન છે. તો આવી રીતે પ્રિયજનો શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીની લીલા એટલી અપાર છે, એટલી દિવ્ય છે, એટલી અગાધ છે કે ક્યાં સુધી આપણે એનું વર્ણન કરીએ? સમયની મર્યાદા હંમેશા આપણા બધાની પાસે હોય છે અને જેમ હું જોઉં છું સમય સમાપ્ત થતો જાય છે. એટલે આ બધાને ખૂબ અંતે પ્રિયજનો આશીર્વાદ છે. 3 દિવસોમાં ફરીથી એક પુનરાવર્તન કરાવું કે આપણે આ 3 દિવસોમાં શું શીખ્યા. પહેલા દિવસે આપણે બધા જાણ્યું કઈ રીતે એ શ્રી ગુસાઈજીના 3 સ્વરૂપો, આદિ ભૌતિક, આધ્યાત્મિક અને આદિદૈવિક સ્વરૂપો, એક ગુસાઈજી આચાર્ય રૂપ, એક આચાર્ય શ્રી પ્રભુ રૂપ, એક આચાર્ય ચંદ્રાવલીજી રૂપ, 3 સ્વરૂપોની ચર્ચા કરી આપણે બધાએ. એના પછી કે શ્રી ગુસાઈજી કઈ રીતે પ્રગટ થયા, અને પ્રગટ થયા એટલું જ નહીં પણ જ્યારે પ્રગટ થયા એ સમયે આ બટુક નામના પંડિતે વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ આપને પધરાવ્યું. અને આ સ્વરૂપ પ્રિયજનો આજે નાથદ્વારા બિરાજે છે. કયા રૂપમાં? દ્વિતીય નિધિ શ્રી વિઠ્ઠલનાથજીના રૂપમાં. એટલે ગયા છો કે દર્શન કરવા? શ્રીનાથજીના મંદિરની બાજુમાં વિઠ્ઠલનાથજીનું મંદિર છે અને એ જે સ્વરૂપ આજે બિરાજે છે એ સ્વરૂપ શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજીના જન્મ વખતે આ બ્રાહ્મણ પધરાવી ગયા હતા. અને ત્યારે આજ્ઞા થઈ હતી, અરે आज तो कृपा हुई है दमला अपने ऊपर कि आज तो स्वामी और सेवक दोनों स्वरूप से श्री विठ्ठलनाथ जी अपने वहाँ पधारे हैं, यानी मेरे लड़का को भी नाम मैं विठ्ठलनाथ जी रखूंगा. એમ શ્રી મહાપ્રભુજીએ ત્યાં આજ્ઞા કરી હતી. પછી તો જ્યાં આપ ધીરે ધીરે મોટા થયા છે અને આપે અનેક શાસ્ત્રો ઉપર આપે મહત્તા એના ઉપર એક વિદ્વત્તા આપે પ્રાપ્ત કરી છે. મોટા થયા અને આપના વ્યવહાર થયા રૂકમિણીજી વહુજી સાથે કાશીમાં જ. જો શ્રી મહાપ્રભુજીના અને શ્રી ગુસાઈજીના વિવાહ એક જ જગ્યાએ થયા હતા અને કાશીમાં એ બેઠક જે છે આજે પણ, જે પણ કાશી બનારસ જાઓ જરૂર અવશ્ય આ બેઠકજીમાં દર્શન કરવા જજો. કારણ કે એ સ્થળે શ્રી ગુસાઈજીના લગ્ન થયા હતા અને શ્રી મહાપ્રભુજીના લગ્ન થયા હતા. અને એટલા માટે પછી 7 બાળકો જે શ્રી ગુસાઈજીના થયા. અને કેવા કેવા વૈષ્ણવ આપના સેવક હોય, એ તો પછી કે જે ગુસાઈજીના સેવક ન થયા હોય. એટલું અદ્ભુત પર્સનાલિટી, એટલું અદ્ભુત વ્યક્તિત્વ શ્રી ગુસાઈજીનું હતું. અને બીજા બધા છોડો પણ પોતે રાજા અકબર પણ જેમના સેવક હતા
અને કેવલ અકબર નહીં, પણ અકબરના નવરત્નોમાંના જે 4 રત્નો, બીરબલ, ટોડરમલ, માનસિંહ અને તાનસેન, આ 4 રત્નો પણ જેમના સેવક હતા એવા એટલો પ્રભાવ એ સમયમાં શ્રી ગુસાઈજીનો હતો. અને એના પછી કેવા કઈ રીતે કૃષ્ણદાસજી આપને વિરહ કરાવવા માટે 6 મહિના પારાસોલી મોકલી આપ્યા, અને પછી કઈ રીતે કારણ કૃપાળુ, પરમ કૃપાળુ આપ હતા એટલે શ્રી કૃષ્ણદાસજી ઉપર કૃપા કરી છે અને પાછા પધાર્યા છે. અને અંતમાં કઈ રીતે 2 વચનો શ્રીનાથજી પાસે માંગ્યા અને લીલામાં આપ પધાર્યા છો, એ બધાની ચર્ચા આપણે બધા આજે પ્રિયજનો કરી. અંતે એટલું જ કહીશ કે અમારા હૃદયના ખૂબ ખૂબ આશીર્વાદ છે મનોરથી પરિવારને, કે જેમણે આ સમસ્ત વૈષ્ણવી સૃષ્ટિને આ 3 દિવસ સુધી આટલો સુંદર લાભ અપાવ્યો. લોકો કહેતા હોય કે જે આપના પ્રવચન બહુ સુંદર છે અને બહુ આનંદ આવે છે અને આવું છે ને તેવું છે. અમે બધાને એ જ કહેતા હોઈએ કે જો ભાઈ, જે સુગંધ છે ને એ તો ફૂલની છે, અમે તો કેવલ એ પવન છીએ જે સુગંધને તમારા સુધી પહોંચાડીએ છીએ. પ્રિયજનો, કઈ રીતે શ્રી ગુસાઈજી કૃપા કરી આપણા બધા ઉપર. જેમ મેં કહ્યું કે જે સુગંધ છે, જે આનંદ છે, એ તો ફૂલનો છે, એ તો શ્રી ગુસાઈજી અને શ્રી મહાપ્રભુના સિદ્ધાંતોની સુવાસ છે, એ મહક છે. અમે તો કેવલ આ શિયાળાના પવન જેવા છીએ કે જે એ સુગંધને આ બધા સુધી પહોંચાવીએ છીએ. એટલા માટે પ્રિયજનો, આ બધાને ખૂબ આશીર્વાદ છે અને આ બધા ખૂબ આવી રીતે આનંદ કરતા રહો અને પ્રસન્ન રહો. એટલા માટે પ્રિયજનો, હંમેશા આપણા વિચારોને આપણને શુદ્ધ અને ઉત્કૃષ્ટ રાખવા છે. કારણ કે એક ખોટો વિચાર કઈ રીતે વ્યક્તિનું પતન કરે છે એનું આખું વર્ણન ઠાકોરજીએ ભગવદ્ ગીતામાં કર્યું છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગસ્તિષુ ઉપજાયતે સંગાત સંજાયતે કામઃ કામાત ક્રોધો વિજાયતે. એમાં હું નથી પડતો હમણાં, પણ કઈ રીતે એક ખોટા વિચાર વ્યક્તિનું પતન કરે છે એનું આખું વર્ણન ઠાકોરજીએ કર્યું છે. એટલા માટે આપણા બધાનું કર્તવ્ય છે પ્રિયજનો કે હંમેશા આપણે આપણા વિચારોને ઉત્કૃષ્ટ અને ઉચ્ચ રાખીએ. જો ભીડમાં તો છે ને બધા જ સારા હોય. તમે આવા સામાજિક કાર્યક્રમોમાં આવો તો બધા જ સારા, બધા જય શ્રી કૃષ્ણ, કેમ છો કાકા, કેમ છો કાકી, બધા જ સારા હોય. પણ એક વ્યક્તિનું એકાંત કેટલું પવિત્ર છે એ દર્શાવે છે કે વ્યક્તિ કેટલો શુદ્ધ અને કેટલો પવિત્ર છે. એટલે હું હંમેશા કહેતો હોઉં છું કે જ્યારે સમાજની વચ્ચે હો ત્યારે તમારા કર્મો અને તમારી વાણીનું ધ્યાન રાખો, અને જ્યારે એકાંતમાં હો ત્યારે તમારા વિચારોનું ધ્યાન રાખો. કારણ કે ભીડમાં ખોટા વિચારો ન આવે. ભીડમાં આપણે ન કહેવાનું કહી દઈએ, ન કરવાનું કરી દઈએ. એમાં કર્મનો અને વાણીનું ધ્યાન રાખો. ખોટા વિચારો આવે એકાંતમાં, એકલાપનમાં. એટલે જ્યારે ભીડની વચ્ચે હો ત્યારે પોતાનું કર્મ અને પોતાનું વાણીનું ધ્યાન રાખો, અને જ્યારે એકાંતમાં હો ત્યારે તમારા વિચારોનું ધ્યાન રાખો, અને હંમેશા પોતાના વિચારોને ઉચ્ચ અને ઉત્કૃષ્ટ બનાવો. અને એની જ સાથે હું મારા આ 3 દિવસીય શિબિરને શ્રી ગુસાઈજીના શ્રી ચરણમાં સમર્પિત કરીને અહીંયા જ આ 3 દિવસીય શિબિરનો વિરામ કરું છું. ઇતિ શુભમ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય, શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગોકુલ કે ચંદ કી